વાત એ 84 સેકન્ડના અવિસ્મરણીય ક્ષણની 500 વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો ને આખરે 84 સેકન્ડમાં રામલલ્લાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યાના રામ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઈ. 84 સેકન્ડની આ વિધિનો સાક્ષી આખો દેશ બન્યો. પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન મોદીની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા અને રામલલ્લાને ચાંદીનું છત્ર અર્પણ કર્યું. પૂજા પૂર્ણ કર્યા બાદ પીએમ મોદીએ રામલલ્લાના મુખ્ય પૂજારી નૃત્ય ગોપાલદાસના પગ પણ સ્પર્શ કર્યા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 11 દિવસના અનુષ્ઠાન કર્યા હતા, ઉપવાસ કર્યા હતા અને આ પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા થતા આખરે આ ઉપવાસ તોડવામાં આવ્યા. આજે અયોધ્યા સાધુ સંતો, મહંતો અને માનવ મહેરામણથી ઉભરાઈ રહી છે. તો આ સાથે જ સેલિબ્રિટીઝ અને વીવીઆઈપીઓનો પણ જમાવડો જોવા મળ્યો. કોઈ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ દર્શન કરી ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા, તો કોઈ સાક્ષાત દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા. જેમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ, બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્તીઓ અને સંતોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, મુકેશ અંબાણી અને પત્ની નીતા, અનિલ અંબાણી અને સાઉથના સ્ટાર્સ ચિરંજીવી રામચરણે હાજરી આપી હતી. તે જ સમયે કેટરીના કૈફ અને પતિ વિકી કૌશલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, માધુરી દીક્ષિત અને તેમના પતિ ડોક્ટર શ્રીરામ નેનેએ પણ સમારોહમાં હાજરી આપી હતી. તો ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજે પણ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. 23 જાન્યુઆરીથી ભક્તો અયોધ્યા રામ મંદિરના દર્શન કરી શકશે તે માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. લોકો માટે અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટેની જાહેરાત કરવામાં આવી છે. સવારે 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે, એટલે કે દિવસના 15 કલાક સુધી મંદિર દર્શન ચાલુ રહેશે. આ માટે રામોપાસના નામની સંહિતા તૈયાર કરવામાં આવી છે. આ વચ્ચે સવારે 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ગર્ભગૃહની સ્વચ્છતા કરાશે, જે સાથે સવારે મંગળા આરતી કરવામાં આવશે. આરતી બાદ વિગ્રહોનો અભિષેક શૃંગાર કરાશે, જેની સાથે જ લોકો દર્શન કરવા માટે આવી શકશે. બપોરે 1 વાગે મધ્યાહન ભોગ આરતી કરાશે. બપોરે 2 કલાકે ભગવાનના દર્શન બંધ રહેશે, જ્યારે 3 વાગ્યાથી ફરી મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. 7 વાગે સંધ્યા આરતી કરવામાં આવશે, ત્યારબાદ 10 વાગે મંદિરને બંધ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે દિવ્યાંગો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અવધ નગરીમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ફરી એકવાર દીપોત્સવની ઉજવણી થઈ રહી છે. અવધ નગરીના રાજા ફરી એકવાર તેમના મંદિરમાં વિરાજિત થયા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી દેશમાં દીપોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી, ત્યારે સાંજ પડતા જ અયોધ્યામાં સરયુ ઘાટ પર સંધ્યા આરતી કરવામાં આવી. હનુમાનગઢીમાં દીવા પ્રગટાવવામાં આવ્યા છે. આ શુભ અવસરે દેશમાં ખૂણે ખૂણે રામજ્યોતિ પ્રગટાવવામાં આવી રહી છે. કનોટ પેલેસના મહત્વપૂર્ણ સ્થાનો પર એક સાથે 1,25,000 રામજ્યોતિ પ્રગટાવવામાં આવી છે. સાંજ પડતા જ એક સાથે હજારો દીવડાઓથી દેશ ઝળહળી ઉઠ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક દેશવાસીને આગ્રહ કર્યો છે કે તમારા ઘરે પણ રામજ્યોતિ પ્રગટાવો અને પ્રભુ શ્રી રામનું સ્વાગત કરો. 500 વર્ષની પ્રતીક્ષા બાદ અયોધ્યામાં સરયુ કાંઠે ભવ્ય અને દિવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. આ ધન્ય ઘડી પર વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રભુ શ્રી રામ એ આગ નહીં પણ નવી ઉર્જાનું પ્રતીક છે. वो भी एक समय था जब कुछ लोग कहते थे कि राम मंदिर बना आग लग जाएगी. ऐसे लोग भारत के सामाजिक भाव की पवित्रता को नहीं जान पाए. रामलला के इस मंदिर का निर्माण भारतीय समाज के शांति, धैर्य, आपसी सद्भाव और समन्वय का भी प्रतीक है. हम देख रहे हैं ये निर्माण किसी आग को नहीं बल्कि ऊर्जा को जन्म दे रहा है. राम मंदिर समाज के हर वर्ग को एक उज्जवल भविष्य के पथ पर बढ़ने की प्रेरणा लेकर તો યોગી આદિત્યનાથે રામ મંદિરને નવું નામ આપ્યું છે. સાથે કહ્યું કે અયોધ્યામાં હવે ગોળીઓનો અવાજ નહીં ગુંજે.
अब गोलियों की गड़गड़ाहट नहीं होगी, कर्फ्यू नहीं लगेगा, अपितु यहाँ दीपोत्सव, रामोत्सव और यहाँ की गलियों में श्री राम नाम संकीर्तन से यहाँ की गलियां गूंजायमान होंगी, क्योंकि अवधपुरी का मैं रामलला का विराजना राम राज्य की स्थापना की उद्घोषणा भी है। राम राज्य बैठे त्रिलोका, हर्षित भये गए सब शोका। राम राज्य भेदभाव रहित समृद्ध समाज का द्योतक है। તો સાથે સીએમ યોગીએ કહ્યું કે રામ મંદિર એ રાષ્ટ્ર મંદિર છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા એ રાષ્ટ્ર ગૌરવની ઐતિહાસિક ક્ષણ છે. તો આજના પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે આજનો આનંદ વર્ણવી શકાય તેમ નથી. રામલલ્લા સાથે ભારતનો સ્વયં પાછો ફર્યો છે. व्यक्तिगत तपस तो हम करेंगे, सामूहिक तपस क्या है? संगच्छध्वम संवदध्वम समवो मनावसी जानता. हम साथ चलेंगे, बोलेंगे आपस में, उसमें से एक सहमति का संवाद निकालेंगे, एक ही भाषा बोलेंगे. वो वाणी मन वचन कर्म समन्वित होगा और मिलके चलेंगे, अपने देश को विश्वगुरु बनाएंगे. ये तपस हम सबको करना है. તો વધુમાં મોહન ભાગવતે કહ્યું હતું કે મોદી તપસ્વી છે અને તેમણે કઠિન તપસ્યા કરી છે. હવે તપ કરવાનો વારો આપણો બધાનો છે. ભગવાન રામનગરીમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. આખા દેશની અંદર હર્ષો ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલે નામ લીધા વગર વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. એ જે અપેક્ષા સમાજની હતી એ પણ આજે પૂર્ણ થઈ છે. આખા દુનિયામાં બનેલા મંદિરોમાં શ્રેષ્ઠ મંદિરો પૈકીનું આ એક મંદિર એનું નિર્માણ થયું છે અને કદાચ સૌથી વધુ શ્રદ્ધા રાખવાવાળા લોકો તમને આ મંદિર માટે જોવા મળશે. એમને એક સંતોષની લાગણી એમના જીવનમાં અનુભવી રહ્યા છે. 1991માં કેટલાય કાર સેવકોએ પોલીસના દંડા ખાધા હતા, જેલમાં પણ ગયા હતા. વિપક્ષી પાર્ટીઓ કે જે ભગવાન રામમાં શ્રદ્ધા રાખતી નહોતી એવા લોકોના જુલમો પણ સહન કર્યા હતા. આજે એમની આતરડી ઠરી છે. એમને પણ એમના જીવતા જેવું રામ મંદિર બનવાને કારણે એમનો એક સંતોષની લાગણી સાથે એમનો જીવનનો ધ્યેય પૂરો થયો છે એ પ્રકારની લાગણી એવો પણ વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં દિવસભર ઉત્સવ જેવો માહોલ રહ્યો. ક્યાંક શોભાયાત્રાઓ નીકળી તો ક્યાંક જય શ્રી રામના નારા સાથે વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડીને ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થતાની સાથે જ અમદાવાદમાં ઉત્સાહ, ઉમંગ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો છે. ઠેર ઠેર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી અને અનેક જગ્યાએ ભક્તોએ લોકોનો નાસ્તો અને પૂરી શાકનું ભોજન પણ કરાવ્યું. તો ક્યાંક ભગવાનના નિઃશુલ્ક મોબાઈલ સ્ટીકર પર લગાવીને કેટલાક દુકાનદારોએ આ પ્રસંગમાં પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં ગલીએ ગલીએ રોડ ઉપર જય શ્રી રામ અને કેસરી ધજાઓ જોવા મળી. ભગવાનના ભક્તિપૂર્ણ ગીતો વાગતા સંભળાયા. રામ ભક્તો આજે દિવસભર ભક્તિના રંગમાં રંગાયા હતા. તો કેટલાક લોકોએ તો રામાયણના પાત્રો ભજવીને પણ શોભાયાત્રામાં જોડાયા હતા. અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે વડોદરામાં પણ ધામધૂમપૂર્વક તેની ઉજવણી કરવામાં આવી. કેટલીક જગ્યાએ હનુમાન ચાલીસાના પાઠ થયા તો કેટલીક જગ્યાએ શોભાયાત્રાઓ પણ જોવા મળી. અયોધ્યામાં થઈ રહેલી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર્વની ઉજવણી વડોદરામાં પણ ધામધૂમપૂર્વક કરવામાં આવી છે. વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોત્રી ભયભંજન હનુમાન મંદિરે 1008 બાળકો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા. આ સાથે 5000 હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું. તો વિવિધ સ્થળે 12 સ્વરૂપ શ્રી રામની 32 રંગોળીઓનું પ્રદર્શન પણ યોજાયું હતું. હનુમાન હૃદય ચીરી નામ બતાવતા મૂવિંગ પેઇન્ટિંગ રાખવામાં આવ્યા હતા. વળી ભગવાન શ્રી રામની હવામાં રંગોળીએ તો અદ્ભુત આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે જ સંદેશ ન્યૂઝના મહાકવરેજનો મોટી સંખ્યામાં લોકોએ લાહવો પણ લીધો. વડોદરા જાણે અયોધ્યા બન્યું હોય અને રામમય થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. શ્રી રામના ભજન ગવાયા તો લોકો રામમય થયા હોવાનું સામે આવ્યું. જૂનાગઢમાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અદ્ભુત ઉજવણી જોવા મળી. જોશીપરા વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ. વિવિધ પ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જૂનાગઢ સહિત અનેક વિસ્તારોમાં ભાવભેર રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પ્રસંગની ઉજવણી કરવામાં આવી છે. જોશીપરા વિસ્તારમાં હજારો લોકો આજના પાવન પ્રસંગના સાક્ષી બન્યા હતા. જોશીપરાના નગરજનો દ્વારા વિવિધ પ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા.
ડીજેના તાલે બહોળી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા હતા. જોશીપરાના લોકો બાઇક રેલી યોજી જોશીપરા રામ મંદિરે પહોંચ્યા હતા. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ઝંઝેરડા રોડ ઉપર અલગ અલગ 7 જેટલી શોભાયાત્રા નીકળી હતી. તો આ સાથે જ ઠેર ઠેર હવન, પૂજાપાઠ અને સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસા તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે અયોધ્યાની સાથે ગાંધીનગરના રાયસણમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતાના નિવાસસ્થાન પાસે આ મંદિર આવેલું છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે દેશ અને વિદેશમાં રામ ભક્તો દ્વારા ગ્રહ શાંતિ, મૂર્તિ પૂજન, શોભાયાત્રા, ભજન ધૂન, સુંદરકાંડ પાઠ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ગામે ગામ અને શહેરોમાં યોજાઈ રહ્યા છે. ગાંધીનગર શહેર જિલ્લામાં પણ ભાવિકો દ્વારા ધજા તોરણથી ઠેર ઠેર સજાવટ કરી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આજ સવારથી શહેરના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. તો પીએમ મોદીના સ્વર્ગસ્થ માતા હીરાબાના નિવાસસ્થાન પાસે નવનિર્મિત રામજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી. સોસાયટીના રહીશોએ ભગવાન રામની શોભાયાત્રા કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ સૌએ સામૂહિક આરતી કરી હતી. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગોંડલના રાજવી હિમાંશુસિંહનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ ગોંડલ રાજવીનો રાજ્યાભિષેક અને રાજતિલક વિધિ કરવામાં આવી છે. અયોધ્યા રામ મંદિરમાં જ્યારે મૂર્તિની સ્થાપના થઈ ત્યારે જ ગોંડલના રાજ્યના 17મા ઉત્તરાધિકારી હિમાંશુસિંહનો રાજ્યાભિષેક થયો. આ સમારોહમાં ઇન્ડિયા ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ રાજ્યાભિષેકમાં 3 રેકોર્ડ નોંધાયા છે. પ્રથમ રેકોર્ડ 2100 દીકરીઓ એક સાથે જલયાત્રામાં જોડાઈ હતી. બીજો રેકોર્ડ 125 જરાશયોથી મહારાજાના જલાભિષેક થયો અને ત્રીજા રેકોર્ડમાં હિમાંશુસિંહના જ્યોતેન્દ્રસિંહજી જાડેજાનું સ્થાન પ્રાપ્ત થયું છે. આપને જણાવી દઈએ કે રાજ્યાભિષેક વખતે અનેક દેશ વિદેશના ઉદ્યોગપતિઓ, રજવાડાઓ અને અનેક લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ મહાનગરોમાં 26 બાળકોનો જન્મ થયો છે, જેમાં અમદાવાદમાં ટ્વિન્સ સાથે 3 બાળકો જન્મ્યા છે. 22 જાન્યુઆરી 2024નો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનો છે. ત્યારે ગુજરાતમાં આ દિવસે પ્લાન ડિલિવરી કરવાનો ટ્રેન્ડ જોવા મળ્યો. ગુજરાતમાં મહાનગરોમાં 26 બાળકો જન્મ્યા છે, જેમાં અમદાવાદમાં ટ્વિન્સ સાથે 3 બાળકો જન્મ્યા છે, જેમાં 2 દીકરી અને 1 દીકરાનો સમાવેશ થાય છે. જ્યારે સુરતમાં 16 બાળકોના જન્મ થયા છે, જેના નામ પણ પરિવારે રામ અને સીતા રાખ્યા છે. તેમજ વડોદરામાં 5 બાળકોનો જન્મ થયો છે, જેમાં 3 પુત્ર અને 2 પુત્રીનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં 2 બાળકોનો જન્મ થયો છે અને બંને પુત્ર છે. તો આજે જન્મનાર બાળકને રામના ચિત્રવાળા કપડાં પ્રથમવાર પહેરાવવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે સુરતમાં ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં આજે સીઝર અને નોર્મલ ડિલિવરી વિના મૂલ્યે કરવામાં આવી છે.